આજે છે વિશ્વ ચકલી દિવસ। ચકલીએ સદા માનવીને વફાદાર રહીને સાથ નિભાવ્યો છે, ત્યારે માનવીની સંગાતથી ચકલીના નિકંદન માટે ખુદ માનવી જ જવાબદાર છે। માનવીએ ચકલીના ખોરાક, પાણી, આશરો માનવીએ ઝૂંટવી લીધો અને ચકલીના માળાની જગ્યા ઝૂંટવાઈ જતા ઘર વિના વંશવૃદ્ધિ અશક્ય બની છે। ચકલી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા પક્ષીનો ખિતાબ ધરાવે છે। માનવ વસ્તીની નજીક રહેવાની અને તેમના પર વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટે માનવીએ જ તેના ખોરાક, પાણી અને આશરો ઝૂંટવી લીધો છે। આપણે જે મોડર્ન લાઈફસ્ટાઈલમાં જીવી રહ્યા છે, તેણે વાસ્તવમાં આપણને પ્રકૃતિથી વેગળા કરી નાખતા તેની વરવી અસરો આપણી સાથે જોડાયેલા પશુ પક્ષી અને કુદરતના અન્ય તત્વો પર પડી છે। ચકલી કદમાં નાનકડું પક્ષી છે, પરંતુ વિશ્વમાં ફેલાયેલું છે। આ નાનકડું પારેવું લુપ્ત થતું જાય છે। ચકલીઓના વિનાશ માટેના ઘણા કારણો છે। આ બધા જ કારણો પાછળ માનવી જ જવાબદાર છે। હદ બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ, મકાનોની બદલાયેલી રચના, રાસાયણિક ખાતર અને જંતુનાશકો, આ બધા જોખમો નાનકડા ચકલાઓ માટે જીવન ટકાવવું કઠિન બની રહ્યું છે। બીજા પક્ષીઓની જેમ ચકલા ઝાડ પર માળા બાંધતા નથી। માનવ વસાહતની આસપાસની જગ્યામાં જ માળા બાંધે છે, તેથી જ તેને ઘરચકલી નામ આપવામાં આવ્યું છે। આપણી ઝડપથી બદલાતી જતી લાઈફસ્ટાઈલને કારણે ચકલાઓને તેમના જીવનના દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ જ ઓછું થઈ ગયું છે। તેના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે। ત્યારે આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આપણી આસપાસ રહેતી અને ઘરની શોભા વધારતી ચકલીને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા છે। ત્યારે આ નાનકડા પક્ષીના શોર બકોરને ફરી જીવંત કરવાના પ્રયત્નો હાથ ધરાય તે જરૂરી છે। આજે આપણે જોઈએ તો વિશ્વ ચકલી દિવસ 20 માર્ચ આપણે શા માટે ઉજવવો પડે છે, એનું મુખ્ય કારણ આપણે જોઈએ તો ચકલી અત્યારે લુપ્ત થઈ રહી છે। શેના કારણે લુપ્ત થઈ રહી છે? તો આપણે જોઈએ તો શહેરી વિસ્તારમાં તો સાવ લુપ્ત થઈ છે મોટા પ્રમાણમાં। ગ્રામ્ય વિસ્તારમાં હજી તેમનું વર્ચસ્વ થોડું ઘણું રહ્યું છે। તો આપણે જોઈએ તો જે શહેરી વિસ્તારમાં જે કોન્ક્રીટના જે જંગલો બન્યા છે, જે પાકા મકાનો બન્યા છે, એના કારણે જે તાપમાનમાં વધારો થયો છે, તો એ તાપમાનના વધારાના કારણે ચકલીઓનો મૃત્યુદર વધી ગયો છે અને એના કારણે લુપ્ત થઈ છે। તેમજ શહેરી વિસ્તારમાં જે ટાવરો, મોબાઈલ ટાવરો છે, એના રેડિયેશનના કારણે, વાહનોના પ્રદૂષણના કારણે, આવા અનેક કારણો જે છે, જે માનવોએ સર્જ્યા છે, એના કારણે જે ચકલી છે લુપ્ત થઈ છે। તો આપણે જોઈએ તો ગામડામાં હજી એનું વર્ચસ્વ છે, કેમ કે ગામડામાં હજી જૂના મકાનો છે અને ગામડાનું વાતાવરણ પણ એવું છે, ત્યાંના માનવીઓ પણ એવા છે કે જે સંવેદના સભર છે। તો આપણે જોઈએ તો ગામડામાં ચકલીનું થોડું વર્ચસ્વ રહ્યું છે। તો આપણે જોઈએ તો આપણે ચકલીને સંરક્ષણ માટે શું કરવું જોઈએ, અથવા આપણને શા માટે ઉપયોગી છે? તો ચકલી એ ખૂબ મનુષ્યનું મિત્ર ગણાય। શા માટે? તો આપણે જોઈએ તો ચકલી એ માનવ વિસ્તારમાં, માનવ વસ્તીમાં માનવ સાથે રહેવાવાળી એક પક્ષી છે અને એનું વજન 30થી 40 ગ્રામ જેટલું હોય છે, પણ એ માનવ સાથે જ રહે છે, જંગલમાં ઓછા પ્રમાણમાં રહે છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।